ભાવનગર ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા તમામ સ્કૂલ વતી નોંધણી નિયમને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરાઈ, તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા ભાવનગર સહિત રાજ્યભરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। અમને અત્યારે પ્રી સ્કૂલ રજિસ્ટ્રેશન માટેના જે સરકારશ્રી તરફથી નિયમો અમને આપવામાં આવ્યા છે તે બાબતે થોડીક વિસંગતતાઓ રહેલી છે કે જેની અંદર ફરીથી સરકાર ફેરવિચારણા કરે અને એમાં નિયમોમાં થોડા ફેરફાર કરે તો અમને પ્રી સ્કૂલ અમારી શરૂ રહી શકે અને એમાં ભાગ લેનાર બાળકો તથા વાલીઓને પણ એમાં ફાયદો થઈ શકે, જેમાં આર્થિક માનસિક ફાયદો પણ આવે છે। તે સિવાય મોટાભાગની પ્રી સ્કૂલ મહિલાઓ દ્વારા સંચાલિત છે, તેની અંદર શિક્ષિકા તરીકે પણ મોટાભાગની મહિલાઓ કામ કરે છે અને એ સિવાય મોટાભાગની પ્રી સ્કૂલો અત્યારે ભાડાની જગ્યામાં ચાલે છે। તો આ નિયમોની અંદર રજિસ્ટ્રેશન માટે રજૂ કરવામાં આવેલા નિયમોની અંદર જે 15 વર્ષનો ભાડા કરાર માંગવામાં આવ્યો છે તેના માટે અમારા મકાન માલિક રેડી નથી થતા, તો એને ઘટાડીને અમે 1 વર્ષનો સમય થઈ શકે એવું અમે લોકો કોશિશ કરીએ છીએ। તે સિવાય બીયુ પરમિશન માટે પણ અમે લોકો અહીંયા રજૂઆત કરી છે કે જો બીયુ પરમિશન ન હોય તો સ્ટ્રક્ચર સર્ટિફિકેટ અમે લોકો આપવા માટે તૈયાર છે। તે સિવાયના સેફટી નિયમો જે કંઈ પણ છે તેનું અમે લોકો પાલન કરશું અને જો આ બધી પ્રી સ્કૂલ સરકાર એના નિયમોમાં ફેરબદલ કરશે તો જ સ્કૂલોને ફાયદો થશે, નહીં તો અમારેમાંથી મોટાભાગની 70થી 80% જેટલી પ્રી સ્કૂલોને બંધ કરવાનો વારો આવશે અને એના કારણે બાળકો જે પોતાના ઘરની નજીકની પ્રી સ્કૂલમાં ઓછી ફીની સાથે જ્યાં જઈ રહ્યા છે તો એમણે દૂરની શાળાઓમાં જવાની ફરજ પડશે। આના કારણે વાલીઓને પણ ઘણી બધી આર્થિક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડશે, તે સિવાય એમને બાળકોને દૂર મોકલવામાં રહેલા જોખમોનો પણ સામનો કરવો પડી શકે છે અને જો પ્રી સ્કૂલો બંધ થશે તો ઘણી બધી મહિલાઓ બેરોજગાર થઈ જશે। તો આ બાબતે અમે થોડાક ફેરવિચારણા કરીને અમને પ્રી સ્કૂલોને શરૂ રહી શકે તેવી રીતના નિયમો બનાવવા માટે અમે આવેદન આપીએ છીએ।